નમસ્કાર તાલીમાર્થી ભાઈઓ અને બહેનો, તલાટી નિરંજન યુટ્યુબ ચેનલ પર હું તલાટી નિરંજન આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મોસ્ટ આઈએમપી પ્રશ્નોની શૃંખલામાં હવે થોડાક જ પેપર બાકી છે, ત્યારે આશા રાખું કે માત્ર પરીક્ષા પૂરતા નહીં પણ હર હંમેશ તમે આ ચેનલ સાથે જોડાયેલા રહેશો તો ચોક્કસ આપણે સાથે મળીને આ દેશ માટે ખૂબ સારું કરી શકીશું. માટે આ ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહેશો. હવે ઘણા બધા લોકોના ફોન આવે છે અને વોટ્સએપ મેસેજ આવે કે સાહેબ તમે જે પ્રશ્નો મૂકો છો એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. આ જાણીને આ સાંભળીને ખૂબ આનંદ થાય છે કે મા સરસ્વતીની કૃપાથી હું કંઈક અંશે આપને મદદરૂપ બની શક્યો છું. તો આવો એવી જ રીતે આજે ફરી કોર્સ 9 સર્જનાત્મક નાટકો, લલિત કલાઓ, ક્રાફ્ટ અને મૂલ્યાંકન 1 ના મોસ્ટ આઈએમપી પ્રશ્નોને જોઈએ. ચોક્કસ સારી રીતે તૈયાર કરજો. ખૂબ મોસ્ટ આઈએમપી પ્રશ્નો આજે મૂક્યા છે, જેમ હર હંમેશ મૂકું છું. આશા રાખું કે તમે આ વર્ષે ગુજરાત નંબર 1 અચૂક બનશો. ચાલો વિડીયોની મોસ્ટ આઈએમપી પ્રશ્નોની શરૂઆત કરીએ. નમસ્કાર. કોર્સ 9 સર્જનાત્મક નાટકો, લલિત કલાઓ, ક્રાફ્ટ અને મૂલ્યાંકન 1 કુલ ગુણ 50 છે અને આ 50 માર્કના પેપરના આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના જવાબ આપો અને કુલ ગુણ છે 5. પહેલો પ્રશ્ન છે વમળયુક્ત રેખા કેવા ભાવો દર્શાવે છે? પ્રશ્ન 2 બાળકોના ઘડતર માટે સર્વ લલિત કલાઓમાં શ્રેષ્ઠ માધ્યમ કયું છે? સંગીતના 7 સ્વર કયા છે? હસ્તકલા એટલે શું? ભરતનાટ્યમના 2 આયામ કયા છે? અને હવે પ્રશ્ન 1b ખાલી જગ્યા પૂરો અને કુલ ગુણ છે 4. પહેલો પ્રશ્ન ખાલી જગ્યા રંગ પવિત્ર અને તેજસ્વીતા દર્શાવવામાં આવે છે. 2 કથકલીની શરૂઆત પ્રાચીન કાળથી ખાલી જગ્યા અને ખાલી જગ્યા નામથી પારંપરિક નૃત્ય નાટિકામાં થઈ છે. ખાલી જગ્યા નટ દ્વારા રજૂ થતી કળા છે. સ્વરોના ઉતરતા ક્રમને ખાલી જગ્યા કહે છે. હવે પ્રશ્ન 2 ટૂંકમાં જવાબ લખો અને કુલ ગુણ છે 10. પહેલો પ્રશ્ન ચિત્રકલાના હેતુઓ જણાવો. નેક્સ્ટ જોડકણા એટલે શું? એક ઉદાહરણ આપી સમજાવો. હસ્તકલા દ્વારા કયા કયા કૌશલ્યનો વિકાસ થાય છે? શિક્ષણમાં નાટકની ભૂમિકા સમજાવો. કુચીપુડી નૃત્યની ટૂંકમાં સમજ આપો. પ્રશ્ન 3 સવિસ્તાર જવાબ લખો. પહેલો પ્રશ્ન કેલિગ્રાફી એટલે શું? સમજાવો. 2 નાટક અને નાટ્યનો તફાવત જણાવો. 3 વસ્તુચિત્ર એટલે શું? આકૃતિ દોરી સમજાવો અથવા શિક્ષણમાં અભિનય ગીતનું મહત્વ સમજાવો. આ પ્રશ્ન 3 ના કુલ ગુણ છે 9. હવે પ્રશ્ન 4 મુદ્દાસર જવાબ લખો અને કુલ ગુણ છે 12. પહેલો પ્રશ્ન ચિત્રકલાના પ્રકાર જણાવી 2 વિશે વિગતે લખો. લોક નૃત્ય વિશે સમજ આપો. નાટક એટલે શું? વિસ્તૃત સમજ આપો. અથવા નૃત્ય એટલે શું? વિસ્તૃત સમજ આપો. અને અંતિમ પ્રશ્ન 5 માગ્યા મુજબ જવાબ લખો અને કુલ ગુણ છે 10. બાળ નાટક રચનામાં ધ્યાનમાં રાખવાના મુદ્દા જણાવો. ગીત સંગીતમાં ધ્યાનમાં રાખવાની બાબત જણાવો અથવા સંગીતના કૌશલ્યો જણાવો. આમ અહીં કુલ 50 માર્કનું આપણું કોર્સ 9 નું પેપર એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂરા થાય છે. બીજા વિશેષ પ્રશ્નો આપની સામે રજૂ કરું છું, ધ્યાનથી એને જોજો. ચાલો હવે કોર્સ 9 ના મોસ્ટ આઈએમપી પ્રશ્નોમાં પ્રશ્ન 1
ને સળંગ લઈ લઉં છું, એટલે કે બધા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નોને આવરી લઉં છું. ધ્યાનથી એક એક પ્રશ્નને તૈયાર કરજો. પહેલો પ્રશ્ન, પ્રશ્ન 1 અ, એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. પ્રથમ શ્રેણીના રંગો કયા છે? વમળયુક્ત રેખા કયા ભાવો દર્શાવે છે? કયું નૃત્ય સ્ત્રીના સૌંદર્યની બાબતો વર્ણવે છે? ભાત ચિત્રના કોઈ બે પ્રકાર જણાવો. ચતુર્વિધ અભિનયના નામ લખો. રેખાનું નિર્માણ શેનાથી થાય છે? નાટકના કેટલા અંગો છે? જોડકણા એટલે શું? ચિત્રકલાના મૂળ તત્વો જણાવો. મંદ ગતિ લઈ અને મધુરતાના ભાવો દર્શાવતી રેખા કઈ છે? સ્થિરતા એકાગ્રતાના ભાવ દર્શાવતી રેખા જણાવો. કયા રંગો શુદ્ધ અને તેજસ્વી રંગો છે? ચિત્રકલાના મૂળ તત્વો જણાવો. ત્રાસી રેખાઓ કેવા ભાવ દર્શાવે છે? દક્ષિણ ગુજરાતમાં કોનો મહિમા જોવા મળે છે? ઊભી રેખા શું દર્શાવે છે? હસ્તાંગુલીઓની કેળવણી માટે ઉપયોગી વિવિધ પ્રકારની કલા એટલે શું? કયા મૂળ રંગો છે? ભારતીય સંસ્કૃતિમાં 4 વેદ પૈકી કયા વેદમાં મુખ્યત્વે સંગીત વિશે વિશદ છણાવટ કરેલ છે? હસ્તકલાનો આદર્શ નમૂનો પરોવાયેલી મોતીમઢી બળદની ઝૂલ કયા શહેરમાં સંગ્રહ સ્થાનમાં સચવાયેલ છે? મોરના અવાજનું પ્રતિનિધિત્વ કયો સૂર કરે છે? આપણી દ્રષ્ટિને નજીકની વસ્તુ દૂરની વસ્તુ કરતા મોટી લાગે અને દૂરની વસ્તુ નજીકની વસ્તુ કરતા નાની લાગે, તેને શું કહેવાય? હાથીના અવાજનું પ્રતિનિધિત્વ કયો સ્વર કરે છે? કથકલી કઈ 5 કલાઓનું મિલન ગણાય છે? તાલનું પ્રમાણ અથવા ગતિ એટલે શું? ચિત્રકલાના વિષયમાં નિપુણતા મેળવવા માટે વિવિધ પ્રકારની રેખાઓ દ્વારા કરવામાં આવતો મહાવરો એટલે શું? પ્રાચીન કાળથી ભારતીય વાદ્યોને મુખ્ય કેટલા વિભાગોમાં વહેંચવામાં આવેલ છે? લોકોના સુખ દુખાત્મક સ્વભાવને અંગ વગેરેના અભિનયથી યુક્ત થતા હોય તેને શું કહેવાય? કઈ રેખાઓ અનિયમિતતા, અવ્યવસ્થા તથા ઘમાસણના ભાવો દર્શાવે છે? કયો રંગ માંદગી, નબળાઈ તથા આળસના ભાવો દર્શાવે છે? માટી કામ એ કઈ કલાના માધ્યમ દ્વારા થઈ શકે છે? નાટક એ ક્રિયાશીલ પાત્રો વડે રચાતા પ્રસંગોની પરંપરા દ્વારા જ કરેલી કથા એ વ્યાખ્યા કોણે આપી છે? રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રચનાના રચિતા કોણ છે? મોહરા બનાવવા એ કઈ કલામાં સમાવેશ થાય છે? હસ્તકલાનો હેતુ જણાવો. હસ્તકલાના ઉપયોગથી કયા માધ્યમથી શિક્ષણ કાર્ય કરાવી શકાય? ખાદી અને નેતરકામ એ કઈ કલાનું પ્રતિનિધિત્વ કરે છે? ભાત ચિત્ર કોને કહેવાય? નાટકની કેટલા પ્રકારની મર્યાદાઓ છે? સૂજની કામ ક્યાં જોવા મળે છે? નૃત્યના પ્રકારના નામ લખો. કોમળ સ્વર કોને કહેવાય? ઘન વાદ્યોમાં કયા કયા વાદ્યો આવે છે? અવનદ્ર વાદ્ય કોને કહેવાય છે? નાટકના કોઈ પણ 3 અંગોના નામ જણાવો. સુશીર વાદ્યોના નામ લખો. ધૂન કોને કહેવાય? નાટકની મર્યાદાઓના પ્રકાર
જણાવો. સંગીત કૌશલ્ય કેટલા છે? રેખાનું નિર્માણ શાનાથી થાય છે? ભારતીય સંગીત વાદ્યોના પ્રકાર કેટલા છે? તો આ સાથે પ્રશ્ન 1 ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપની સાથે રજૂ કરી શક્યો. હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્નને. ચાલો હવે પ્રશ્ન 1b. પહેલો પ્રશ્ન, હિંસા, ક્રોધ અને ઉગ્રતા દર્શાવવા ખાલી જગ્યા રંગ વપરાય છે. નાટક શબ્દ ખાલી જગ્યા ધાતુમાંથી ઉત્પન્ન થયો છે. ચિત્રના સર્જનમાં ખાલી જગ્યા મહત્વનું અંગ છે. નૃત્ય એટલે ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સંગમ. રબારી ભરતકામ ખાલી જગ્યા જિલ્લામાં થાય છે. કથકલી ખાલી જગ્યા કલાઓનું મિલન ગણાય છે. ચિત્રના સર્જનમાં ખાલી જગ્યા મહત્વનું અંગ છે. સ્વરોના ચડતા ક્રમને ખાલી જગ્યા કહે છે. પવિત્ર અને તેજસ્વીતા દર્શાવવા ખાલી જગ્યા રંગ વપરાય છે. કથકલી ખાલી જગ્યા કલાઓનું મિલન ગણાય છે. બાંધણી કામ એ ખાલી જગ્યા અને ખાલી જગ્યા જિલ્લામાં થાય છે. બાળ નાટકની રચના વખતે કુલ ખાલી જગ્યા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. પટોળા ખાલી જગ્યા તથા ખાલી જગ્યા જિલ્લામાં વણવામાં આવે છે. કાપડ ઉપર રંગ કરવાની કળાને ખાલી જગ્યા કહે છે. હાથ વડે બનાવાતી કળાને ખાલી જગ્યા કહે છે. રબારી ભરતકામ ખાલી જગ્યા જિલ્લામાં થાય છે. નાટક શબ્દ ખાલી જગ્યા ધાતુમાંથી ઉત્પન્ન થાય છે. જોડકા જોડો, સળંગ બોલું છું અને સામે એના નામ છે. બાંધણી કામ તો સામે શિહોર. કંસારા કામ તો સામે જામનગર. સિરામિક ઉદ્યોગ તો સામે ખંભાત અને પથ્થર કામ તો સામે થાનગઢ. ચાર ઓપ્શન અહીંયા તમારી સાચા ઓપ્શનને સાચા ઓપ્શન સાથે જોડવાનું છે. ચિત્રના સર્જનમાં ખાલી જગ્યા મહત્વનું અંગ છે. કપડા પરનું બાંધણી કામ ખાલી જગ્યા જિલ્લામાં અને ખાલી જગ્યા જિલ્લામાં થાય છે. ચોક્કસ સ્વરોના સમૂહને ખાલી જગ્યા કહે છે. દ્રશ્ય, બંધ, વેશભૂષા, વસ્તુ વિકાસ, પાત્ર લેખન, સંવાદ રીત, પરિસ્થિતિ, પરંપરા, ગૂંચ, કટોકટી, પરાકાષ્ઠા વગેરે ખાલી જગ્યાના તત્વો છે. ખાલી જગ્યા બે રંગના મિશ્રણથી કેસરી રંગ બને છે. મોનાલિસા ચિત્ર ખાલી જગ્યા ચિત્રકારે બનાવેલ છે. ગુજરાતમાં હુન્નર કળાની પુરાતન શૈલીઓમાં કચ્છની ખાલી જગ્યા શૈલી જોવા મળે છે. બનાસકાંઠાનો ખાલી જગ્યા લોક નૃત્ય પ્રખ્યાત છે. અને હવે પ્રશ્ન 2 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કેલિગ્રાફીની ટૂંકમાં સમજ આપો. ગુણક અને ત્રુટક રેખાઓ સચિત્ર સમજાવો. કથક નૃત્ય વિશે ટૂંકમાં લખો. આરોહ અવરોહ કોને કહેવામાં આવે છે? અલંકૃત આકારોવાળી ભાત કોને કહેવામાં આવે છે? જોડકણા કોને કહેવાય? એક ઉદાહરણ આપો. હસ્તકલાના હેતુઓ જણાવો. રેખા એટલે શું? નાટકના અંગો કેટલા છે અને કયા કયા નામ લખો. કથક નૃત્ય વિશે સમજાવો. કંસારા કામ અને સિરામિક ઉદ્યોગ વિશે ટૂંકમાં લખો. હસ્તકલાના હેતુઓ જણાવો. બાળ નાટકમાં વેશભૂષાનું મહત્વ જણાવો. અક્ષર લેખન ટૂંકમાં સમજાવો. તંતુવાદ્ય વિશે સમજૂતી આપો. અર્થ જણાવો. તાલ, લય, માત્રા અને સમ. ઘનવાદ્યો કોને કહેવાય? ઉદાહરણ આપો. હસ્તકલા શબ્દના મુખ્ય કેટલા અર્થ છે અને કયા કયા? ચિત્રોમાં છાયા પ્રકાશ દ્વારા શું જાણવામાં સરળતા રહે છે? હસ્તકલા શબ્દના મુખ્ય કેટલા અર્થ છે? કયા કયા? ચિત્રોમાં છાયા પ્રકાશ દ્વારા શું જાણવામાં સરળતા રહે છે? બાળ નાટકની રચના વખતે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ? આરોહ અવરોહ કોને કહેવાય? ઘન વાદ્યો કોને કહેવાય છે? ઉદાહરણ આપો. નાટ્યકલાના કોઈ પણ 4 હેતુઓ લખો. નાટ્ય એટલે શું? ટૂંકમાં સમજાવો. ગુણક રેખા દોરો અને તેની વ્યાખ્યા આપો. બાળ નાટકની રચના વખતે ધ્યાનમાં રાખવાના માત્ર મુદ્દાઓ જણાવો. અલંકૃત આકારોવાળી ભાત કોને કહેવામાં આવે છે? બાળ ગીત કોને કહેવાય? સમજાવો. નાટકના અંગો કયા કયા છે?
આરો અવરો કોને કહેવામાં આવે છે? બાળ નાટકની રચના વખતે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ? ચાલો હવે લઈએ પ્રશ્ન 3. ખૂબ સરસ. પહેલો પ્રશ્ન, ચિત્રકલાના કોઈ પણ 3 હેતુઓ જણાવો. શિક્ષણમાં અભિનય ગીતનું મહત્વ સમજાવો. હસ્તકલા દ્વારા કયા કયા કૌશલ્યનો વિકાસ થાય છે? સંગીતના અંતર્ગત શ્રવણ, ગાયન અને વાદન સમજાવો. કોલાજ વર્ક એટલે શું? યથાદર્શન એટલે શું? આકૃતિ દોરી સમજાવો. નાટક અને નાટ્યનો તફાવત જણાવો. ગીતોના પ્રકાર કયા કયા છે? સંગીતના હેતુઓ જણાવો. લોકનૃત્ય વિશે સમજાવો. શિક્ષણમાં નાટકની ભૂમિકા સમજાવો. પ્રથમ શ્રેણીના રંગો કયા કયા છે તેના ભાવ વિશે વર્ણવો. કોલાજ વર્ક એટલે શું એ સમજાવો. ચિત્રકલાના હેતુઓ જણાવો. નાટક અને નાટ્યનો તફાવત જણાવો. નાટ્ય કલાના હેતુઓ જણાવો. નૃત્ય કલામાં નૃત્ય એટલે શું તેના વિશે સમજાવો. બાળકના ઘડતરમાં બાળ ગીતનું મહત્વ સ્પષ્ટ કરો. ગુજરાતમાં જોવા મળતી હસ્તકલાઓના નામ જણાવો. યથાર્થ દર્શન એટલે શું? આકૃતિ દોરી સમજાવો. શિક્ષક તરીકે તમે હસ્તકલાનો ઉપયોગ કઈ કઈ પ્રવૃત્તિઓમાં કરશો? પ્રાથમિક શાળામાં સંગીતનું મહત્વ સમજાવો. શિક્ષણમાં લોક નૃત્યનું મહત્વ સમજાવો. હસ્તકલાના કૌશલ્ય કેટલા છે? સર્જનાત્મક કૌશલ્ય વિશે સમજાવો. અને હવે પ્રશ્ન 4, ચિત્રકલા અંતર્ગત છાયાપ્રકાશ અને પ્રકૃતિ ચિત્ર સમજાવો. હસ્તકલાની ઐતિહાસિક ભૂમિકા જણાવી. હસ્તકલાના હેતુઓ જણાવો. બાળ નાટક અંતર્ગત કોઈ પણ 4 મુદ્દાઓની ચર્ચા કરો. નૃત્યને એક કલા તરીકે તમે તમારા શબ્દમાં વર્ણવો. ભાત ચિત્રોના કેટલા પ્રકાર છે? કયા કયા? આકૃતિ દોરી સમજાવો. નૃત્ય કળામાં બાળગીત, અભિનય ગીત વિશે સમજાવો. નાટક એટલે શું? વિસ્તૃત સમજાવો. નૃત્ય એટલે શું? વિસ્તૃત સમજાવો. સર્વવ્યાપી પુનરાંકન ચિત્ર દોરી સમજાવો. નૃત્ય કલાની ભૂમિકા અને મહત્વ સમજાવો. ભારતીય સંગીત વિદ્યાને કેટલા વિભાગોમાં વહેંચવામાં આવેલ છે અને કયા કયા? વિસ્તૃત સમજાવો. સ્ટેજની ગોઠવણી વિશે વિસ્તૃત સમજાવો. ભાત ચિત્ર એટલે શું તેના પ્રકારોની સમજ આપો. બાળ નાટકની રચના કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાની સમજ આપો. નૃત્ય કલામાં બાળગીત, અભિનય ગીત વિશે સમજાવો. ભારતીય સંગીતના વાદ્યોના પ્રકાર જણાવી તેના વિશે સમજાવો. રેખાના પ્રકાર દોરી તેના ભાવ વર્ણવો. નાટકની વ્યાખ્યા લખી તેની સંકલ્પના સ્પષ્ટ કરો. ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ વર્ણવો. ગીતોના પ્રકાર વર્ણવો. હસ્તકલા દ્વારા કેવી પ્રવૃત્તિઓ કરાવી શકાય અને તેનો શિક્ષણ કાર્યમાં ઉપયોગ સમજાવો. ભારતીય શાસ્ત્રીય નૃત્યના પ્રકારો કેટલા છે? કથકલી નૃત્ય વિશે સમજાવો. ગુજરાતમાં કેટલા પ્રકારની હસ્તકલાઓ જોવા મળે છે? ટેરાકોટા અને ચર્મકલા વિશે સમજાવો. ભાત ચિત્રોના કેટલા પ્રકાર છે? કયા કયા? કોઈ પણ 2 આકૃતિ દોરી સમજાવો. અને હવે પ્રશ્ન 5. પહેલો પ્રશ્ન, પ્રાથમિક શિક્ષણમાં ચિત્રકલાના મહત્વને તમારા શબ્દોમાં ચર્ચો. નાટક એટલે શું તે જણાવી. નાટકનું સાહિત્ય સ્વરૂપ ચર્ચો. ગીતના વિવિધ પ્રકારો પૈકી કોઈ પણ 5ની ચર્ચા કરો. નાટક સાહિત્ય સ્વરૂપ સમજાવો. સંગીતના કૌશલ્ય કયા કયા છે? સંગીતમાં ધ્યાનમાં લેવાની બાબત જણાવો. પ્રોજેક્ટ કાર્ય એટલે શું? સવિસ્તાર ઉદાહરણ આપી સમજાવો. ગીતોના પ્રકાર કેટલા છે? કયા કયા? કોઈ પણ 4 ઉદાહરણ સાથે સમજાવો. ભગવદ ગોમંડળમાં આપવામાં આવેલ નાટક શબ્દ અર્થ મુજબ
કઈ કઈ બાબતો તારવી શકાય તે લખો. ચિત્રકળામાં રેખા વિશે સમજાવી દરેક રેખા આકૃતિ સાથે સમજાવો. સંગીત કળામાં ગીતોના પ્રકાર સમજાવો. નાટ્ય કળામાં નાટકની વ્યાખ્યા અને સંકલ્પના સમજાવો. સંગીતના કૌશલ્યો વર્ણવો. ભાત ચિત્રોના પ્રકાર વર્ણવી કોઈ એક પ્રકાર દોરો. તમે શિક્ષક તરીકે તમારા વર્ગમાં બાળકોને બાળ નાટક તૈયાર કરાવતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો. નાટક સાહિત્ય સ્વરૂપ સમજાવો. સંગીતમાં ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. ચિત્રમાં પુનરાંકન કેટલા પ્રકારના હોય છે. તો નમસ્કાર તાલીમાર્થી ભાઈઓ અને બહેનો, આ સાથે કોર્સ 9 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ આપની સાથે શેર કર્યા છે. આશા રાખું કે તમે તમારા પૂરતા સીમિત ન રાખતા, પરંતુ બધા જ તાલીમાર્થી સુધી પહોંચાડજો, જેથી બધા જ લોકો ખૂબ સારી રીતે તૈયારી કરી શકે. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ચેનલ પર નવા છો અથવા ચેનલ પર જૂના છો પણ સબસ્ક્રાઇબ કરતા એવું લાગે છે કે મારા પૈસા કપાશે, તો તમારા પૈસા બિલકુલ નહીં કપાય. સબસ્ક્રાઇબ કરો. મારી ઇન્સ્ટા આઈડી એન્કર તલાટી સરને ફોલો કરો. બસ આ જ રીતે સાથે મળીને દેશ માટે મતતા રહીએ. નમસ્કાર, ધન્યવાદ, થેન્ક યુ.